ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, કયા શેર્સ આજે ફોકસમાં રહેશે? જીજાની છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છે રોજ કોઈક ને કોઈક બ્લોક ડીલ થાય છે. આજે પણ બ્લોક ડીલના જ સમાચારથી શરૂઆત કરીએ. સી ઇન્ફોસિસ્ટમ એટલે કે મેપમાં ઇન્ડિયાની અંદર આજે આપણને બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. પ્રમોટર રાકેશ કુમાર વર્મા લગભગ 1% આસપાસનો હિસ્સો અહીંયાથી વેચી શકે છે. 2293 ની આજુબાજુ આ જે સ્ટેક સેલ છે એ થઈ શકે છે અને ગઈકાલનો જે બંધ ભાવ હતો એની સામે 5%ના ડિસ્કાઉન્ટ પર આપણને આ બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. એટલા માટે અહીંયાથી આજના દિવસમાં સી ઇન્ફોસિસ્ટમ પર ખાસ ધ્યાન રાખીશું, કારણ કે આપણે છેલ્લા ઘણા દિવસથી જોઈ રહ્યા છીએ કે જ્યાં જ્યાં બ્લોક ડીલ થાય છે ત્યાં એક મોટી મુવમેન્ટ આપણને જોવા મળે છે. એટલે એક સીઈ ઇન્ફોસિસ્ટમ અહીંયાથી ખાસ ફોકસમાં રાખજો. બીજો શેર આજના દિવસમાં છે સાંઘી ઇન્ડસ્ટ્રીઝનો. અહીંયા કંપનીનો OFS ખુલી રહ્યો છે, ઓફર ફોર સેલ ખુલી રહ્યો છે. પ્રમોટર અંબુજા સિમેન્ટ અને રવિ સાંઘી બંને મળીને લગભગ 3.5% જેટલો હિસ્સો અહીંયાથી વેચી રહ્યા છે. અંબુજા સિમેન્ટનો સિમેન્ટ લગભગ 2.36% અને પ્રમોટર રવિ સાંઘી લગભગ 1.16% જેટલો હિસ્સો પોતાનો વેચી શકે છે. 90 રૂપિયાની અહીંયાથી ફ્લોર પ્રાઇસ રાખવામાં આવે છે અને આવતીકાલે જે આ OFS છે એ રિટેલ માટે ખુલવાનો છે. આજે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર માટેનો આ OFS ખુલી રહ્યો છે. હવે જુઓ, આપણને ખબર છે ડિસેમ્બર 2023માં અંબુજા સિમેન્ટે છે સાંગીની અંદર લગભગ 60% જેટલો હિસ્સો ખરીદ્યો હતો અને એ કંપનીનું અધિગ્રહણ કર્યું હતું. હવે આમાં સાંઘી પરિવારની કંપનીમાં હજી પણ લગભગ 8.38% જેટલી હિસ્સેદારી છે અને રવિ સાંઘીની લગભગ 2.10% જેટલો હિસ્સો આ કંપનીની અંદર રહેલો છે. એટલે એમના દ્વારા પણ થોડોક હિસ્સો વેચવામાં આવશે અને બીજી તરફ અંબુજા સિમેન્ટ દ્વારા પણ થોડો હિસ્સો વેચવામાં આવશે. એટલે આના પર એક ખાસ ધ્યાન રહેશે. સાંઘી ઇન્ડસ્ટ્રીઝ આજે OFS જો 102 પર ગઈકાલે બંધ થયો તો 90ની ઓફર પ્રાઇસ છે. એટલે થોડો ઘણો આજના દિવસમાં આપણને આ સ્ટોકની અંદર ઘટાડો આવતો કદાચ જોવા મળી શકે. બીજી તરફ GSK ફાર્મા પણ આજે ફોકસમાં છે. કંપનીને FY 2019-2020 માટેની GST ડિમાન્ડની લગભગ 71 કરોડની નોટિસ મળી છે. જો કે GST ડિમાન્ડની નોટિસ પર કંપનીએ એવું કહ્યું છે કે આનાથી કોઈ બહુ મોટી અસર નથી પડવાની. કંપનીના પ્રમાણે GST ડિમાન્ડ યોગ્ય નથી અને તેઓ આના વિરુદ્ધ અપીલ પણ કરશે. આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે કે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝની અંદર ઘણા બધા ઓટો ઇન્ડસ્ટ્રી છે કે ખાસ કરીને ઇન્સ્યોરન્સ છે કે બધાની અંદર આપણને GST ડિમાન્ડની નોટિસ આવતા જોઈ છે. એક નોર્મલ ન્યૂઝ છે. આજે કોઈ બહુ મોટી અસર અહીંયા આપણને જોવા નહીં મળે. આ ઉપરાંત ટાઈમ ટેકનોપ્લાસ્ટ આજે ખાસ ફોકસમાં રાખજો. અહીંયા એક મોટો ઉછાળો કદાચ આવી શકે છે. IOC પાસેથી 55 કરોડના કમ્પોઝિટ સિલિન્ડરનો ઓર્ડર અહીંયાથી તેમને મળ્યો છે. ખાસ કરીને કંપનીએ એવું કહ્યું છે કે BPCL અને HPCL માટે પણ તેઓ અહીંયાથી ચર્ચા કરી રહ્યા છે. એટલા માટે અહીંયાથી આજના દિવસે ખાસો એક મોટો ઓર્ડર આ કંપનીને મળવા જઈ રહ્યો છે. જોઈએ આજે આની અંદર એક પોઝિટિવ મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. બીજી તરફ વિષ્ણુ પ્રકાશ પુગલિયા આજના દિવસમાં ફોકસમાં રહેવાનો છે, કારણ કે અહીંયા એમને ઉત્તર પ્રદેશના જળ નિગમ પાસેથી પ્રયાગરાજનું જે ડિવિઝન છે ત્યાંથી લગભગ 273 કરોડનો એક ઓર્ડર મળ્યો છે. જો કે કોઈ કયા પ્રકારનો ઓર્ડર છે એની સ્પષ્ટતા આપણી પાસે નથી, પરંતુ એક મોટો ઓર્ડર કંપની માટે કહી શકાય. ગયા અઠવાડિયે કે એના આગલા અઠવાડિયે પણ આ કંપનીને એક સારો એવો ઓર્ડર આપણને મળતા જોયો હતો. એટલે જો આજના દિવસમાં આ સ્ટોક પણ અહીંયાથી ખાસ ફોકસમાં રાખજો. તો આ બધા સ્ટોક આજે આપણને ખાસ કરીને ફોકસમાં રાખવાના છે. સી ઇન્ફોસિસ્ટમ એક મોટી બ્લોક ડીલિંગ આવી શકે છે અને સાંઘી ઇન્ડસ્ટ્રીઝ OFS બાદ આજે સ્ટોક કેવો મૂવ કરે છે એના પર એક ફોકસ રહેશે. મારા તરફથી તો આ બધા લિસ્ટ છે, પરંતુ આરતી તમારી તરફથી કયા આજે સ્ટોક્સ છે જેને ફોકસમાં રાખશો? જેને પણ કાઉન્ટર છે જેમાં રિએક્શન આપણને જોવા મળી શકે છે. GMDC સાથે શરૂઆત કરીએ તો અહીંયા કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને GMDCએ GUVNL સાથે કરાર કર્યા છે અને આ ખાસ કરીને બંને કંપનીઓ મળીને કોલ અને લાઇટિગેટ બેઝ જે છે તેના પાવર પ્લાન્ટ જે છે ત્યાંથી શરૂ કરતી જોવા મળશે. તો ખાસ ફોકસ GMDC માટે આજે રાખવાનું રહેશે. ફોકસ પોઝિટિવલી રિએક્શન સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે ગુલશન પોલિયોસનું છે. અહીંયા જે રીતે પ્લાન્ટ શરૂ કરવાના સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. આસામના ગોલપારામાં ઇથેનોલ પ્લાન્ટ કંપની તરફથી શરૂ કરવામાં આવ્યો છે અને આ પ્લાન્ટની ક્ષમતા 250 KLPD આપણને રહેતી જોવા મળશે. તો એક નવા ઇથેનોલ પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે. તેને કારણે ગુલશન પોલિયોસનું કાઉન્ટર પણ આજે પોઝિટિવલી રિએક્ટ કરી શકે છે. નજર રાખવાની રહેશે અહીંયા પણ. અદાની પોર્ટ્સની વાત કરી લઈએ તો અમુક મેનેજમેન્ટ ફેરફાર થયા છે તેનું રિએક્શન આજે સ્ટોક બતાવશે. સુશાંત કુમાર મિશ્રાએ
CEO લોજિસ્ટિક પદેથી રાજીનામું આપ્યું છે અને અમુક ઇન્ટરનલ રિસ્ટ્રક્ચરિંગના કારણે આ રાજીનામું જે છે તે તેમણે આપ્યું છે અને નવા CEO લોજિસ્ટિક તરીકે દિવિજ તનેજાની નિયુક્તિ કરવામાં આવી છે. તો આ જે મેનેજમેન્ટ ફેરફાર કરવામાં આવ્યા છે તેનું એક રિએક્શન અદાની પોર્ટનું કાઉન્ટર આજે બતાવશે. તો ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરી લઈએ તો અહીંયા પાર્શિયલ કેશ ઓફર કંપની આપતી જોવા મળશે. UAEની સબસિડરી જે રાસ એલ ખૈમા છે તેમાં ખાસ કરીને અધિગ્રહણ માટે પાર્શિયલ કેશ ઓફર કંપની આપશે અને રાસ એલ ખમામાં ખાસ કરીને ખેમામાં 25% હિસ્સાનું અધિગ્રહણ કરવા માટે ઓફર છે. તમને જણાવી દઈએ કે અગાઉ જે છે 31.6% હિસ્સાનું અધિગ્રહણ કરવા માટે એક ઓફર જે છે તે કંપની તરફથી આપવામાં આવી હતી, પણ હવે 25% હિસ્સાનું અધિગ્રહણ કરવા માટે આ ઓફર જે છે તે અલ્ટ્રાટેક સિમેન્ટ તરફથી આપવામાં આવી છે. વ્હાઇટ સિમેન્ટ અને કન્સ્ટ્રક્શન મટીરિયલ માટે કંપની જે છે તે અહીંયાથી અધિગ્રહણ કરતી જોવા મળશે. તો ફોકસ આજે અલ્ટ્રાટેક સિમેન્ટના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. ઝી એન્ટરટેનમેન્ટની વાત કરી લઈએ તો અહીંયા NCLT પાસેથી જે રીતે મંજૂરી મળતી દેખાઈ રહી છે, સોની સાથેના કરારની કમ્પોઝિટ સ્કીમ લાગુ કરવા માટેની મંજૂરી મળતી જે અરજી હતી તે પાછી ખેંચવાની મંજૂરી ખાસ કરીને મળતી દેખાઈ રહી છે. તેને કારણે એક ઝી એન્ટરટેનમેન્ટનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર NTPCનું જોઈએ તો અહીંયા ફંડ ભેગું કરવા પર કંપની વિચાર કરતી જોવા મળશે. 29 જૂન એટલે કે શનિવારે કંપનીની બોર્ડ બેઠક થવાની છે અને એમાં ફંડ એકત્ર કરવા પર બોર્ડ વિચાર કરશે. NCDs દ્વારા લગભગ 1200 કરોડ સુધી ફંડ એકત્ર કરવા પર કંપની વિચાર કરી શકે છે. તો આજે NTPCનું કાઉન્ટર ફોકસમાં રહેશે અને શનિવારે જે રીતે બોર્ડ બેઠક થવાની છે આઉટકમ મંડેના આપણને જોવા મળશે કે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. ફોકસ રાખવાનું રહેશે NTPC પર પણ. M&M ફાઇનાન્શિયલની વાત કરી લઈએ તો અહીંયા પણ મેનેજમેન્ટ ફેરફાર થયા છે. કંપનીના વિવેક કારવેએ CFO પદેથી રાજીનામું આપ્યું છે. એને કારણે એક M&M ફાઇનાન્સના કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું રહેશે. M&M ફાઇનાન્સ પર બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે. મોર્ગન સ્ટેન્લીનો ઇક્વલ વેટ કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક 280 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે અમુક જે પર્સનલ ઇન્ટરેસ્ટના કારણે જે CFO પદેથી વિવેક કારવેએ રાજીનામું આપ્યું છે તો તેની થોડી ઘણી ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે છે, પણ ઇક્વલ વેટ કોલ આપ્યો છે. ફોકસ M&M ફાઇનાન્શિયલના કાઉન્ટર પર રાખવાનું રહેશે. છેલ્લું કાઉન્ટર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્રનું અહીંયા ફોકસમાં જે બંને કાઉન્ટર રહેતા જોવા મળશે, કારણ કે બેંક ઓફ મહારાષ્ટ્ર QIP દ્વારા લગભગ 5000 કરોડથી વધુ ફંડ એકત્ર કરી શકે છે અને સેન્ટ્રલ બેંકની વાત કરી લઈએ તો અહીંયા પણ QIP દ્વારા લગભગ 2000 કરોડથી વધુનું ફંડ એકત્ર કરતી જોવા મળશે બેંક. તો આ બંને બેંક ફોકસમાં આજે પણ રાખવાનું રહેશે. ગઈકાલે એક રિએક્શન જોવા મળ્યું હતું, આજે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે તેના પર ખાસ નજર રાખવાની રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા પર નજર રહેશે. જી, તો આ બધા કાઉન્ટ